નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં મહાત્મા ગાંધીની એવી વાતો જાણીશું જે તમે ક્યારેય નહીં જાણી હોય। તો 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીની જન્મ જયંતિ છે, તો તેમના વિશે જાણીએ। મહાત્મા ગાંધી, જેને કાઠિયાવાડના બાબા તરીકે પણ ઓળખવામાં આવે છે, એ ભારતના સ્વતંત્ર સંગ્રામના મહાન નેતા હતા। તેમણે અહિંસાના સત્યાગ્રહના સિદ્ધાંત દ્વારા બ્રિટન રાજ વિરુદ્ધ લડાઈ ચલાવી। તેમના વિચાર અને ચિંતન એ જ ભારતને આઝાદી દેવરાવી, પરંતુ દુનિયાભરમાં સમાજ બદલવા માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું। ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869ના દિવસે પોરબંદરમાં થયો હતો। તેમની પદ્ધતિઓ આજે પણ શાંતિ અને સામાજિક ન્યાય માટેનું પ્રેરણાનું સ્ત્રોત છે। ગાંધીજી ભારતીય હતા, પરંતુ માત્ર ભારતના જ નહોતા। આજે આ મંચ તેમનું જીવન ઉદાહરણ છે। ઇતિહાસમાં એવું ક્યાંય જોવા નથી મળતું જ્યારે કોઈ વ્યક્તિનો શાસન સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હોય અને તે સત્ય અને અહિંસાની શક્તિ વડે સદીઓ જૂના સામ્રાજ્યને માત્ર હચમચાવી ન દે, પરંતુ અનેક દેશભક્તોમાં આઝાદીની તલબ જગાવી દે। મહાત્મા ગાંધી એવા જ વ્યક્તિ હતા અને સત્તાથી આટલા દૂર રહેવા છતાં આજે પણ તેઓ કરોડો લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે। તમે કલ્પના નહીં કરી શકો કે જેમણે ગાંધીજી ક્યારેય મળ્યા નથી તે લોકો પણ તેમના જીવનથી કેટલા પ્રભાવિત રહ્યા। માર્ટિન લ્યુથર કિંગ જુનિયર હોય કે નેલ્સન મંડેલા, તેમના વિચારોનો આધાર મહાત્મા ગાંધી હતા। ગાંધીજીનું વિઝન હતું। સાથીઓ, આજે લોકશાહીની પરિભાષાનો એક મર્યાદિત અર્થ રહી ગયો છે કે જનતા પોતાની પસંદગી અનુસારની સરકાર ચૂંટે અને સરકાર જનતાની અપેક્ષા અનુસાર કામ કરે, પરંતુ મહાત્મા ગાંધીએ લોકશાહીની અસલી શક્તિ પર ભાર મૂક્યો। તેમણે તે દિશા દેખાડી જેમાં લોકો શાસન પર નિર્ભર ન હોય અને સ્વાવલંબન બને છે। સાથીઓ, મહાત્મા ગાંધી ભારતની આઝાદીની લડાઈના કેન્દ્ર બિંદુ હતા, પરંતુ ક્ષણભર માટે આપણે એ પણ વિચારવું જોઈએ કે જો આઝાદ દેશમાં ગાંધીજી જન્મ્યા હોત તો તેઓ શું કરતા। તેમણે આઝાદીની લડાઈ લડી તે વાત મહત્વપૂર્ણ છે, પરંતુ ગાંધીજીના કાર્યોનો વિસ્તાર માત્ર એટલો જ નથી। મહાત્મા ગાંધીએ એક એવી સમાજ વ્યવસ્થાનું બીડું ઉઠાવ્યું જે સરકાર પર નિર્ભર ન હોય। મહાત્મા ગાંધી પરિવર્તન લાવ્યા તે સર્વવિદિત છે, પરંતુ તે કહેવું પણ યોગ્ય રહેશે કે તેમણે લોકોની આંતરિક શક્તિને જગાડીને તેને સ્વયં પરિવર્તન લાવવા માટે જાગૃત કર્યા। જો આઝાદીના સંઘર્ષની જવાબદારી ગાંધીજી ઉપર ન હોત તો તેઓ સ્વરાજ અને સ્વાવલંબનના મૂળ તત્વને લઈને આગળ વધતા। ગાંધીજીના આ દૃષ્ટિકોણ આજે પણ ભારતની સામે મોટા પડકારના સમાધાનનું મોટું માધ્યમ બની રહ્યું છે। વિતેલા 5 વર્ષમાં અમે જન ભાગીદારીને પ્રાથમિકતા આપી છે। પછી ભલે તે સ્વચ્છ ભારત અભિયાન હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય, પ્રજા હવે આ અભિયાનનું નેતૃત્વ પોતે કરી રહી છે। સાથીઓ, મહાત્મા ગાંધી કહેતા હતા કે તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે। ગાંધીજીએ ક્યારેય પોતાના જીવન વડે પ્રભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ તેમનું જીવન જ પ્રેરણાનું કારણ બની ગયું। આજે આપણે કેવી રીતે પ્રભાવિત કરવા એવા સમયમાં જીવી રહ્યા છીએ, પરંતુ ગાંધીજીનું દ્રષ્ટિબિંદુ હતું કે કેવી રીતે પ્રેરિત કરવા। આ વાત તદ્દન સાચી છે। તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવજો। ગાંધીજીની લોકશાહી પ્રત્યે નિષ્ઠાની તાકાત શું હતી, તેની સાથે જોડાયેલ એક વાક્ય હું તમને સંભળાવવા માંગુ છું। જ્યારે કેટલાક વર્ષ પહેલાં હું બ્રિટનના મહારાણી એલિઝાબેથને મળ્યો તો તેમણે મને ખૂબ જ લાગણીપૂર્વક એક રૂમાલ દેખાડ્યો હતો। તે ખાદીથી બનેલો તે રૂમાલ હતો જે ગાંધીજીએ તેમને તેમના લગ્ન સમય પર ભેટ રૂપે આપ્યો હતો। જરા વિચારો, જેમની સાથે સિદ્ધાંતોનો સંઘર્ષ હતો, તેમની સાથે સંબંધોને લઈને કેટલી સંવેદનશીલતા પણ તેમના મનમાં હતી। તેઓ તેમનું પણ ભલું ઈચ્છતા હતા, સન્માન કરતા હતા, જેઓ તેમના વિરોધીઓ હતા, જેમની સાથે તેઓ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા। કેવા ઉચ્ચ વિચાર કહેવાય ગાંધીજીના। સાથીઓ, સિદ્ધાંતોની માટે આ જ પ્રતિબદ્ધતાએ ગાંધીજીનું ધ્યાન
એમની 7 વિકૃતિઓ દૂર કરે છે, જેના પ્રત્યે બધાને જાગૃત થવું જોઈએ. તે છે કાર્ય વગરની સંપત્તિ, અંતરાત્મા વગરનો આનંદ, ચરિત્ર વગરનું જ્ઞાન, નૈતિકતા વગરનો વ્યવસાય, માનવતા વગરનું વિજ્ઞાન, ત્યાગ વિનાનો ધર્મ, સિદ્ધાંતો વિનાનું રાજકારણ. ભલે જળવાયુ પરિવર્તન હોય કે પછી આતંકવાદ, ભ્રષ્ટાચાર હોય કે પછી સ્વાર્થપરક સામાજિક જીવન, ગાંધીજીના આ સિદ્ધાંત આપણને માનવતાની રક્ષા કરવા માટે માર્ગદર્શનની જેમ કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ગાંધીજી દ્વારા ચિંધવામાં આવેલ આ માર્ગ વધુ સારા વિશ્વના નિર્માણમાં પ્રેરક સાબિત થશે. હું સમજું છું કે જ્યાં સુધી માનવતાની સાથે ગાંધીજીના વિચારોની આ પ્રવાહ બનેલો રહેશે, ત્યાં સુધી ગાંધીજીની પ્રેરણા અને પ્રાસંગિકતા પણ આપણી વચ્ચે બનેલી રહેશે. તો તમારું શું કહેવું છે? કોમેન્ટ કરી જણાવજો. અને આવા જ જાણકારીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિડીયો, તે વિડીયો પણ જોઈ શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.